ધોરાજીમાં ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી મારી ગઈ હતી. બસમાં બેઠેલા પેસેન્જરોને ગંભીર ઈજાઓ થતા ધોરાજીના જેતપુર રોડ રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આ ઘટના બની હતી. ધોરાજી તરફ આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી મારી જતા અકસ્માત થયો હતો. આ ખાનગી ટ્રાવેલ્સમાં બેઠેલા અંદાજે 20થી વધારે પેસેન્જર ઈજાગ્રસ્ત થયા હતા. ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને આ અકસ્માતને લઈને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ટ્રાવેલ્સમાંથી ઘણા પેસેન્જરોને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને 15 લોટરની સાથે થઈ ગયા હતા. અંદાજે મુસાફરો અમારી હોસ્પિટલમાં 15 જેટલા આવેલ છે. તાત્કાલિક સમાચાર મળતા લગભગ 5 જેટલા ડૉક્ટર સ્ટાફ તમામ સર્વાંટને અમે હોસ્પિટલ ખાતે સ્ટેન્ડ બાય રાખેલા હતા. તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે. 15 જેટલા ઓપીડી દર્દી છે. અને જે સિરિયસ કેસ લાગ્યા એવા 3 કે 4 દર્દી છે અને જુનાગઢ મેડિકલ કોલેજ ખાતે રિફર કરેલ છે. દવા સંપૂર્ણ અમારી હોસ્પિટલ તરફથી આપવામાં આવેલ છે. અહીંથી દરેક દર્દીને ટ્રાન્સપોર્ટની પણ સુવિધા આપવામાં આવેલ છે. અને જુનાગઢ મેડિકલ કોલેજ ખાતે પણ ડીન સાહેબનો સંપર્ક કરી ત્યાં પણ અમે મેસેજ આપી દીધો છે કે અમારા 4 દર્દી આવે સિરિયસ છે સારવાર ધોરાજી ડ્રીમ સ્કૂલ પાસે એક ટ્રાવેલ્સની બસ પલટી મારતા 22થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં અને બાકીના બધા જે ડોક્ટરો અને સ્ટાફ પૂરતો હાજરીઓ છે. 3 જણાને રિફર કર્યા છે. 3ની સ્થિતિ ચિંતાજનક છે. બાકીના દર્દીઓની સારવાર અત્યારે ધોરાજી ખાતે ચાલી રહી છે. અને ધોરાજીના સામાજિક સંસ્થાના સૌ આગેવાનો અત્યારે અહીં સેવાકીય પ્રવૃત્તિમાં ખંભે ખંભો મિલાવી અને જે લોકોને ઈજા થઈ છે એમને મદદ કરી રહ્યા છે. ટ્રાવેલ્સના માલિકે એવું કીધું કે બસની એક્સેલ ભાંગતા બસ પલટી મારી છે અને બસ વર્ધીમાં હતી. એટલે ફરેણી રોડ ઉપરનો જે સમાજ છે એ સમાજના લોકો એ બસની અંદર હતા અને બસ પલટી મારી છે. એને કારણે બધા ઈજાગ્રસ્ત થયા. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.